કૌશિક જૈન ચાલે પણ આવવો જોઈએ ને અહીંયા આવતા જ નથી તો પછી શું કરવાનું? સાપુર વિસ્તારમાં કેટલો અને કઈ કઈ જગ્યાએ દારૂ મળે છે અને આ વખતે ઘૂસવા બી નહીં દે અને આ વખતે એ લોકોને વોટ બી નહીં આલે. અમે હવે આ વખતે 30 વર્ષથી ભાજપની સરકાર છે ગુજરાતમાં, કંટાળી ગયા આવી રીતે. મોદીના હિસાબે વોટ આપીએ તો આ ચોરી ખાય છે એના નામ. હા, ઘર જ ભરે છે. આનું બજેટ બહાર પડ્યું હોય બરાબર, એ બજેટ ઘરમાં ભરે. એમની સરકારમાં એમના જે પ્રમુખ છે એ લોકો ખુશ છે, જનતા ખુશ નથી. હા ભાઈ, હવે અમારી ભૂલ થઈ ગઈ છે, એક વોટ આપી દીધી યાર, પણ હવે એવું થશે નહીં, બરાબર. અને હવે આમ પાર્ટીને જ લાવવાના છે એમ. મેં ભૂપેન્દ્રભાઈની વાત કરતા એટલે ભૂપેન્દ્રભાઈને સરઘસ કાઢ્યું. આ બધું મળ જ સાટલાવામાં જ બધા એક જણો જાય ને એટલે 3 જણાને લે આવે. કાંઈ સારું નથી ગુજરાતમાં. સેટેલાઇટ બાજુ સારું હશે, આ બાજુ આ વિસ્તારમાં કોઈ સારું નથી. કામ કરીને કાંઈ બુરતાય નથી, કાંઈ કરતાય નથી, આમના મેકીને જતા રહીશ. રેખાબેન તો હજી આયા જ નથી જોવા, હજી આયા જ નથી આ બાજુ જોવા. અમારા બાળકો બીમાર રહે છે, અમે બી બીમાર થઈ જાય, અમારી ઉંમર પ્રમાણે અમારે ચોખ્ખું પાણી જોઈએ. ભાજપના દરેક કોર્પોરેટરને રજૂઆત કરી પણ કોઈ સાંભળતા નથી. ભાજપના નામે વોટ લઈ જાય છે કોર્પોરેટરો, કોઈ આવતું નથી. અમે 50-60 જણા ત્યાં જાય છે ને તોય કોઈ સાંભળતું નથી. બારે બેહાડી અને અમને મોકલી દઈશ. જ્યારે વોટ લેવો હોય ત્યારે આમ કરશે ને પછી કોઈ આવે નહીં. નમસ્કાર. તો એએમસીના ઇલેક્શન નજીક આવી રહ્યા છે એટલે એએમસી વાળા કોર્પોરેટરે વિચાર્યું કે ભાઈ બજેટનો ઉપયોગ ક્યાં કરીએ, એટલે તમામ જગ્યાએ ખાડા ખોદી દીધા. બીજી એએમસીએ ખૂબ સારી યોજના બનાવી છે કે ડાયરેક્ટ પાણી શું કામ આપવું, ચોખ્ખું પાણી શું કામ આપવું, એમાં શરબત મિલાવીને આપીએ તો, એટલા માટે આ પ્રકારનું પાણી પણ આપી રહ્યા છે. ત્યારે આપણે આવી ગયા છીએ અમદાવાદના એક વોર્ડમાં, જાણીએ લોકો પાસેથી કે તેમને શું સમસ્યા છે. શાહપુરના લોકો પાસેથી જાણીએ છીએ કે આ પરિસ્થિતિ કેટલા ટાઈમથી છે ને ગંદુ પાણી કેટલા સમયથી આવી રહ્યું છે. શું નામ છે માસી? સોમીબેન પરમાર. સોમીબેન, આ ખાડા કેટલા ટાઈમથી ખોદવામાં આવેલા? આવા નાવા તો હમણાં તો 3-4 વાર ખોલ્યા ખાડા, અને પાણી તો ખોદે ને તોય ખરાબ આવે છે, અને આવી રીતે મૂકીને વયા જાય છે. અને મનમાં આવે ત્યારે આવે. અમારા છોકરા ટ્યુશન જતા હોય, અમારે બહાર નીકળવું હોય તો આવી રીતે બધું હોય છે. આ કામ કરીને કાંઈ બુરતાય નથી, કાંઈ કરતાય નથી, આમના મેકીને જતા રહીશ. એએમસીમાં કોઈને ફરિયાદ નહીં કરી તમે? હવે તો જાય છે, ફરિયાદ તો કરી છે ને આકણ, પણ એ લોકો મોકલે એટલે આવીને વયા જાય. જો હજુ આયા નથી, કામ તો ચાલુ જ છે પણ હજુ આયા નથી. કોર્પોરેટર કોણ છે ખ્યાલ છે તમને? ના એ તો મને નથી. તો તમે દરક્ષાબેન, રેખાબેન. હા, રેખાબેન. તો માસી, તમે કોર્પોરેશનના ઇલેક્શનમાં વોટ કોના નામે આપ્યો હતો? ભાજપનો. અમે તો ભાજપનો જ આપતા હતા. મોદીજીના નામ? હા. તો જોવાની કહેવાય ને આપડે, તો અમે એમને જ આપતા હતા. બરાબર. તો મોદીજી જોવા નહીં આવતા એરિયામાં? કોઈ આવતું નથી. અમે 50-60 જણા ત્યાં જાય છે ને તોય કોઈ સાંભળતું નથી. બારે બેહાડી અને અમને મોકલી દઈશ. જતા રહ્યો, આવશે. ધારાસભ્ય કોણ છે? કૌશિક જૈન. કૌશિક જૈને નહીં આવતા? ત્યાં કોઈ સાંભળતું જ નથી. જયારે વોટ લેવો હોય ને ત્યારે આમ કરશે ને પછી કોઈ આવે નહીં. અમે તો આના જો 50-60 વર્ષથી આમ નામ જ સહી. બેન, શું કરવાનું? તમે શું કહેવા માંગો છો? આ પાણી તો બહુ મારા છોકરાને વારંવાર પેટમાં દુખાવો થઈ જાય, અને સવારમાં તો એટલી બધી વાસ આવે છે ને ગટરની. ડોળું અચાનક જ ડોળું પાણી આવી જાય, ચાલુ પાણીમાં ડોળું પાણી આવી જાય. ઉપર ભરતા હોય એટલે પછી તરત જ મોટર બંધ કરી દેવી પડે અમારે, અને મોટર થી જ પાણી આવે છે. તમે કોઈને કહેતા નથી કે ભાઈ કોર્પોરેટર જોવા આવો કે નહીં? બધેને કેવા જાય. આ મારા સાસુ બધા અરજી આપે, ફરિયાદ કરવા જાય, કોઈ આવતું નથી. હજી આયા જ નથી. કોર્પોરેટર કોણ છે ખ્યાલ છે? ના, નથી ખબર. હા, રેખાબેન છે. રેખાબેન આવે છે. રેખાબેન તો હજી આયા જ નથી જોવા, હજી આયા જ નથી આ બાજુ જોવા કે આ ખાડો ખોદ્યો. 4-5 વાગે વયા જાય. કાલે કેટલા વાગે? 5 વાગે વયા ગયા, હજી આયા નથી. કોર્પોરેશનના ઇલેક્શન હવે આ જ મહિનામાં છે, તો લાવો કોર્પોરેટરો આવશે વોટ માંગવા, તો કહેશો આ બધું? કેવું જ પડે ને, કેવું જ પડે ને. અહીંથી ગટર આ પાછળ આ બાજુ આવે જ ન વખેન. ઘૂસવા જ નહીં દેવી ને આ બાજુ. ઘૂસવા જ નહીં દેવા? હા, નહીં ઘૂસવા દે. કેમ કે આવી રીતે અમારી પોઝિશન આ છોકરા કેમ જાય અમારા ઘરમાં અત્યારે? તમે શું કહેવા માંગો છો? અમે એમ કહે છે કે આ ગંદુ પાણી બંધ કરો, અમને સારું પાણી આપો. અમારા બાળકો બીમાર રહે છે, અમે બી બીમાર થઈ જાય, અમારી ઉંમર પ્રમાણે અમારે ચોખ્ખું પાણી જોઈએ ને. અમારે અત્યારે નારાયણભાઈ થોડું ધ્યાન આપીને આટલું કામ કરાયું છે અમને. કોર્પોરેટર છે તો બધા ભાજપના છે, 30 વર્ષથી ભાજપ જ છે અહીંયા તો. હા,
પણ અમે એટલું બધું ખબર નથી, પણ અમે તો એટલું માની કે તે નારાયણભાઈ આગળ આવીને કામ કરાવે છે. હવે હું એવું કહેવા માંગુ છું કે હું શાહપુર વોર્ડનો આમ આદમી પાર્ટીનો પ્રમુખ છું, બરાબર. પણ આ અમારે આ ચાલી છે સારજીની ચાલી છે, આનું નામ જવનિકા સોસાયટીની અંદર પડે છે. હવે આ ગંદુ પાણી 6 મહિનાથી આ લોકોને આવે. હવે 6 મહિનાથી આ લોકોના છોકરાઓ બીમાર પડી જાય છે, જેને હોસ્પિટલની અંદર દાખલ કરવા પડે છે, પેટમાં દુખાવા થઈ જાય છે. એ સિવાયના અમે દરેક કોર્પોરેટરને રજૂઆત કરેલી છે, પણ કોઈ સાંભળતા નથી. ભાજપના દરેક કોર્પોરેટરને રજૂઆત કરી છે, પણ કોઈ સાંભળતા નથી. ત્યાં પાણીની ટાંકી જઈને આની રજૂઆતો 4 વાર કરી અમે, પણ કોઈ હજી આયા નહીં. આ 3 દાડાથી ખોદી અને જો આ જતા રહ્યા છે, હજી આયા નથી, બરાબર. હવે આ અમારી ફરિયાદ છે. આ ભાજપના નામે વોટ લઈ જાય છે કોર્પોરેટરો, પ્રતાપ આગજા છે, રેખાબેન છે, બીજા કોર્પોરેટર બધા ભાજપના છે, એક કોંગ્રેસનો છે. 4 કોર્પોરેટર આવે છે અહીં આ વિસ્તારની અંદર શાહપુર વોર્ડમાં. એની અંદર એક કોંગ્રેસનો છે, પણ એ કોંગ્રેસ વાળો તો જિંદગીમાં આવ્યો બી નહીં આ બાજુ. તો વોટ કેવી રીતે આપ્યો તમે? અમે તો ભાજપને જ વોટ આલીએ છે બધા. અત્યાર સુધી ભાજપના આલતા હતા, પણ આ વખતે હવે ફિરાઈ દેશું અમે. હવે આમ આદમી પાર્ટીને લાવી, કેમ કે કોઈના કામ જ થતા નહીં ને. કામ ગાંધીનગરથી આ લોકો કરે છે. હવે ગાંધીનગર કોણ જાય ને? એમને આમને રજૂઆત કરીએ છીએ તો એ આવતા નથી. હવે આ જે બળાત્કારી છે, આ છે, તેવા છે, આ બધા ચૂંટાઈને આવી જાય છે. જનતા તો નરેન્દ્ર મોદીના નામે વોટ આપીને દૂર જતી રહી છે. અને આ કોર્પોરેટર આવે છે, એ પૈસા ભરે છે, એમના ખીચા ભરે છે, કંઈ કોઈનું સાંભળતા નહીં, કામ કરતા નથી. બરાબર. પણ કોર્પોરેટર હવે આવશે ને વોટ માંગવા, તો શું કરશો તમે? હવે આ વખતે વોટ માંગવા આવશે ને એટલે અમે ચાલીમાં ઘૂસવા નહીં દેતા એ લોકોને, અને આ વખતે ઘૂસવા બી નહીં દઈએ, અને આ વખતે એ લોકોને વોટ બી નહીં આલીએ અમે. હવે આ વખતે 30 વર્ષથી ભાજપની સરકાર છે ગુજરાતમાં, કંટાળી ગયા આવી રીતે પાણી પી પીને. છોકરાઓ બીમાર પડી ગયા, એની દવાઓ કરીને એક તો રોજી રોટી માંડ માંડ પૂરી પડતી હોય. આપણે ધારાસભ્ય કૌશિક જૈન છે, તો એ જોવા નહીં આવતા? ચૂંટાઈને આયા ને ત્યારનો હજુ ઊંધી આયા નહીં આયા. અમે જોયો જ નથી એને કે ક્યાં કૌશિક પટેલની ઓફિસે 50 બૈરા ગયા, તોય હજુ જોવા નહીં આવ્યા. 50 બૈરા ગયા હતા. જેમ કે તમારા વિસ્તારમાં તો કે ભાઈ કૌશિક જૈન જ ચાલે ધારાસભ્યમાં. કૌશિક જૈન ચાલે, પણ આવવો જોઈએ ને અહીંયા. આવતા જ નથી તો પછી શું કરવાનું? હવે આવશે, હવે આવશે તો ઘૂસવા જ નહીં દેવા. આ બૈરા લાકડી લઈને જ ઉભા રહેશે. દરેક ચાલીની નોબતો આવી છે. દરેક આ વિસ્તાર શાહપુર વોર્ડની અંદર દરેક ચાલીઓની અંદર આ રીતનું પાણી આવે છે, અને કોઈ ભાજપના સાંભળતા નથી. કૌશિક જૈન આ વિસ્તારના ધારાસભ્ય છે. તમે કીધું કે પણ એ લોકો જે સર્વે કરે ને, એ એમના માણસો હોય 5-10 જણા ઊભા રાખીને આ રીતે સર્વે કરી નાખે. બરાબર. આટલી બધી તમે કીધું નારાજગી છે, તો તમે વોટ તો 30 વર્ષથી ભાજપને જ આપો છો ને? હા, તો મોદીના હિસાબ આલીએ છે. મોદીના હિસાબ વોટ આપીએ તો આ ચોરી ખાય છે એના નામ. હા, ઘર જ ભરે છે. આનું બજેટ બહાર પડ્યું હોય, બરાબર, એ બજેટ ઘરમાં ભરે છે, કામ તો કરતા નથી. આ પોઝિશન છે. મોદી સાહેબ એમ કે ગરીબોની સરકાર છે, મધ્યમ વર્ગને બધા ખુશ છે એમના રાજમાં. એમના રાજમાં કોણ ખુશ છે? આ બાટલા 3000 ભાવ થઈ ગયા, શું કરવાનું? કોણ ખુશ છે? એમની સરકારમાં એમના જે પ્રમુખ છે એ લોકો ખુશ છે, જનતા ખુશ નથી. કેમ કે એમને વારંવાર એકને એક અરજી કર્યા છતાં પણ જો એમને ખબર ના પડતી હોય કે આવી વસ્તુમાં, આવા ઇલાકામાં માણસો રહે છે, મારી જનતા આવી વસ્તુમાં રહે છે, આવું ગંદુ પાણી પીવે છે, આવી ગંદો ખોરાક ખાય છે, તો એમને ખ્યાલ હોવો જોઈએ કે હું કયા વિસ્તારથી એમ કહું છું કે હું વિકાસ કરું છું. આ વિકાસ તમને દેખાય છે અહીંયા? કયા પ્રકારનો વિકાસ દેખાય છે? ના ખાવા પીવામાં સારું, ના પાણીમાં સારું, ગટર લાઈનો ખરાબ, તૂટેલી, લોકો કોલેરાનો ભોગ બને છે, બરાબર છે. તો તમે કયા હિસાબે એમ કહો છો કે સરકાર વિકાસ કરે છે? તમને દેખાય છે અહીંયા કે વિકાસ કરે છે? વિકાસ જેવું લાગે છે તમને? પણ એ તો કે ભાઈ મહિલાઓ તો બધાના ખાતામાં પૈસા આવે છે અને બધા ખુશ છે. એ તો ખાલી વાતો છે. એમને કીધું સબસિડી પણ એમને બંધ કરાવી દીધી, બરાબર છે. અત્યારે બાટલાના ભાવ તમે જુઓ છો, બાટલાની કન્ડિશન જુઓ છો યુદ્ધના કારણે, બરાબર છે. તો હવે એમને એવું કે છે કે હું સબસિડી આપું છું, પણ છેલ્લા 7-8 વર્ષથી તો સબસિડી પણ બંધ કરી દીધી છે, 10,000 બરાબર. તો કયા વસ્તુના કયા બેઝિક ઉપર એમને બધું કહે છે કે મેં વિકાસ કર્યો? ખાલી રોડ બનાવી દીધા એટલે વિકાસ થઈ ગયો એવું ના કહેવાય, બરાબર. એમને દરેક વસ્તુ એક પાકિસ્તાન જોડે કમ્પેરિઝન કરે છે, બરાબર. તો તમે અમેરિકા જોડે કમ્પેરિઝન કરો ને,
કે અમેરિકાથી આપણે આગળ વધશું? વિકાસશીલ માટે વિકાસશીલ જે વસ્તુ છે એની તરફ જાવ ને, બરાબર? તમે શું કહેવા માંગો છો? શું અહીંયા કેટલા ટાઈમથી આ સમસ્યા છે? આ 6 વર્ષથી આવું છે, 6 મહિનાથી. અને આમાં શું છે, પાણી ચાલુ ને જરૂર જીમ રિપેરિંગ કરાવીને પાણી ચાલુ ને ચાલુ રહેશે, બરાબર? આ પાણી જો અત્યારે જો કેટલું ગંદુ પાણી છે. હા, એ તો છે, પણ તો કોર્પોરેટરો શું ધ્યાન નહીં આપતા? કોર્પોરેટર આવે જ, હા થઈ જાય કંઈ થતું તો સહ નહીં, બરાબર? ખોદીને કરી જાય, હા ભાઈ થઈ ગયું તમારું, જોઈ લો, એમ કરીને જતા રહે, બંધ કરીને જતા રહે, બરાબર? પાછા 3 મહિના 2 મહિના ત્યારે પાછું ચાલુ થાય છે. અને જે આવે છે એ આવે છે, હા અમને વોટ આપજો, તમારું બધું અમે કામ કરી દઈશું, પાણીની છે, ગટરનું છે, એ બધું અમે કરી દઈશું. અમે વોટ તો આપી જ દઈએ છીએ, કહેવા જઈએ તો કોઈ આવતું સહ નહીં. કૌશિક જૈન બી તમારા વિસ્તારમાંથી છે, ઘણા પોપ્યુલર છે ધારાસભ્ય, એ કદી નહીં આવતા? ના, કોઈ આવતું નથી. અમે અરજી બી આપીએ છીએ, અરજી અમારી સાંભળતા નથી. ઓફિસે જઈએ, ઓફિસે હા કે હા અમે મોકલીએ માણસ, કોઈ માણસ આવતું સહ નહીં. આટલી બધી તકલીફો છે તમને, તો બી તમે 30 વર્ષથી એકની એક પાર્ટીને ચૂંટી રહ્યા છો, વોટ આપી રહ્યા છો. હા ભાઈ, હવે અમારી ભૂલ થઈ ગઈ છે, એક વોટ આપી દીધી આ, પણ હવે એવું થશે નહીં, બરાબર? અને હવે આમ પાર્ટીને જ લાવવાના છે અમે. પણ આમ જોવા જઈએ તો મોદી સાહેબ તો કે ગરીબોની સરકાર છે, ને ખાસ કરીને ગુજરાતમાં તો બધું સારું છે. કાંઈ સારું નથી ગુજરાતમાં. સેટેલાઇટ બાજુ સારું હશે, આ બાજુ આ વિસ્તારમાં કોઈ સારું નથી. સાપુર એરિયામાં, શંકર ભવનમાં, મહેંદી કુવામાં કોઈ જગ્યા સારું નથી. સારું બહારના વિસ્તારમાં જ છે. ભૂપેન્દ્રભાઈ જેમ કહીએ તો એ પણ આપણા અમદાવાદમાંથી જ આયા છે, મુખ્યમંત્રી અમદાવાદના જ છે, તો પછી શું સમસ્યા છે? આમાં કશું કહેવાનું આવતું નથી. આમાં આ બાજુ વિસ્તારમાં નદીની આ બાજુ છે ને, બધું આવું જ રહેવાનું. મેન તો આ બાજુ જ છે, સીજી રોડ છે, સેટેલાઇટ છે, ઇન્કમ ટેક્સ છે, એ બાજુ. ભૂપેન્દ્રભાઈ નું સરઘસ કાઢ્યું હતું ઘાટોડિયામાં હમણાં જ, તો એ દારૂના અડ્ડા વાળાને બધાને બંધ કરાયું, પણ દારૂના અડ્ડા હજુ ચાલુ જ છે, એમાં કોઈ વિષય કહ્યું નથી. અહીંયા પણ મળે. તમે ભૂપેન્દ્રભાઈ ની વાત કરતા હોય ને, ભૂપેન્દ્રભાઈ નું સરઘસ કાઢ્યું હતું. ભૂપેન્દ્રભાઈ ને આમ કહેવાય છે કે સૌથી શું કહેવાય શાંત અને એ ટાઈપના મુખ્યમંત્રી છે, ને કે અમદાવાદમાં બધો વિકાસ થયો છે. અમદાવાદમાં વિકાસ આવો વિકાસ થયો છે, બીજો તો કોઈ વિકાસ નથી. બધી ચાલીઓમાં આ વિકાસ છે, બીજો કોઈ વિકાસ નથી. આઉટ સાઈડ ના રોડ હારા કરે. આપણે હર્ષ સંઘવી એમ કે ક્યાંય દારૂ નહીં મળતું. દારૂ આખી બધે મળે, અહીંથી બહાર નીકળો એટલે દારૂ. આ બારે રિક્ષા ઓટાણ પડી છે ને, ખાલીમાં ચાલુ જ હશે પીવાનું. અહીં બધું મળે જ છે, આટલાવામાં જ બધા એક જણો જાય ને એટલે 3 જણાને લેવા. પણ આપણે હર્ષ સંઘવી કે ક્યાંય મળતો જ નહીં અમદાવાદમાં. ના એવું નથી બેન, મળે છે દારૂ તો મળે જ છે, અને પીવા વાળા પીવાય છે, પીવા વાળા દરરોજ પીવે છે, મળે જ છે દારૂ. દારૂ તો કોઈ બંધ થવાનો જ નથી. આ એરિયો જેવો છે ને, એટલે અહીંયા દારૂ મળવાનો છે ને પીવાના છે બધાય. આમ જાહેરમાં પીતા હોય છે, બારે રોડમાં તો બધે. હર્ષ સંઘવી તો એમ કે ભાઈ કાયદો બહુ કડક રીતે લાગુ છે, ને કોઈ દારૂ નથી પીતું અમદાવાદ. એમને નહીં દેખાતું કોઈ દારૂ પીતું હોય. અહીંયા સાપુર વિસ્તારમાં એક વખત એમને જોવા આવે તો એમને ખ્યાલ પડે કે સાપુર વિસ્તારમાં કેટલો અને કઈ કઈ જગ્યાએ દારૂ મળે છે, તો એમને ખ્યાલ આવે કે ના ભાઈ હું જે બોલું છું કે નથી બોલતો એ બધું ખ્યાલ આવી જાય. તો જેમ તમે લોકોની વાત સાંભળી, સ્વાભાવિક છે કે જે પ્રકારે કોર્પોરેશનના એક બાજુ ઇલેક્શન નજીક છે, ભાજપ વિકાસની મોટી મોટી વાતો કરે છે, બજેટની આટલું મોટું બજેટ જાહેર થાય છે અમદાવાદ માટે, છતાં આ વિસ્તારમાં વિકાસ નથી પહોંચ્યો. તમે આ વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. અમદાવાદથી સહયોગી અનિલ પટેલ સાથે હું નિરાલી.